ક્યારે વિચાર્યું છે કે આપણે એક બટન દબાવીએ અને મેસેજ હજારો કિલોમીટર દૂર તરત જ કેવી રીતે પહોંચી જાય છે? વેલ, આ સફરની શરૂઆત તો ધુમાડાના સંકેતોથી થઈ હતી. તો આજે આપણે એ જ દૂરસંચારની અદ્ભુત દુનિયામાં એક ડૂબકી મારીશું, જૂના જમાનાની રીતોથી લઈને આજના હાઈ સ્પીડ ગ્લોબલ નેટવર્ક સુધી. તો ચાલો શરૂ કરીએ સંદેશાની આ રોમાંચક સફર. જરા આ સ્ક્રીન પર જુઓ. અહીં હજારો વર્ષોની પ્રગતિ એક જ ફ્રેમમાં દેખાય છે નહીં? એક તરફ સંદેશો મોકલવા માટે ઢોલનો અવાજ કે આગનો ધુમાડો વાપરવો પડતો હતો, અને બીજી તરફ આજે એ જ સંદેશો આકાશમાં ફરતા સેટેલાઇટથી પલકવારમાં પહોંચી જાય છે. આ ખાલી ટેકનોલોજીનો ફરક નથી, આ તો માણસની વિચારસરણી અને સમાજના વિકાસની આખી કહાણી છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં સંદેશાની આખી સફરને સમજીશું. પછી સંચારના બે મુખ્ય પ્રકારો કયા છે એ જાણીશું. એ પછી પર્સનલ કમ્યુનિકેશનના સાધનો પર નજર નાખીશું. અને પછી આવશે ઇન્ટરનેટની દુનિયા. અને છેલ્લે આ બધી ટેકનોલોજીની આપણા જીવન પર શું અસર થઈ છે તેની વાત કરીશું. તો ચાલો પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. તો આપણો પહેલો મુદ્દો છે સંદેશાની સફર. પણ સફર સમજતા પહેલાં સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ થાય કે આ સંચાર એટલે કે કમ્યુનિકેશન છે શું, અને સમયની સાથે એમાં શું બદલાવ આવ્યો? ચાલો જરા ઊંડાણમાં સમજીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો સંચાર એટલે એક એવી સિસ્ટમ જે માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. પણ ખબર છે, આ એનાથી પણ કંઈક વધારે છે. એ એક પુલ જેવું કામ કરે છે, જે અંતરને ઘટાડીને લોકોને અને તેમના વિચારોને એકબીજા સાથે જોડે છે. બસ આ જ છે સંચારનો મૂળ મંત્ર. સંચારનો વિકાસ ખરેખર ખૂબ જ રસપ્રદ રહ્યો છે. વિચારો, જૂના જમાનામાં સંદેશાની સ્પીડ કેટલી? જેટલો ઢોલનો અવાજ જાય, બસ એટલી. પછી યુગ બદલાયો અને સંદેશાની સ્પીડ માણસ કે ઘોડા જેટલી થઈ, કારણ કે સંદેશો પોતે મુસાફરી કરતો હતો. પણ અસલી ક્રાંતિ એટલે કે રિયલ રેવોલ્યુશન તો ત્યારે આવ્યું જ્યારે પ્રિન્ટિંગ પ્રેસ અને ટેલિફોન જેવી શોધો થઈ. આ શોધોએ સંદેશાને પાંખો આપી દીધી. ઓકે, તો હવે આગળ વધીએ. આ જેટલા પણ સંચારના સાધનો છે ને, એને મુખ્યત્વે બે ભાગમાં વેચી શકાય છે. એક છે વ્યક્તિગત અને બીજો છે સામૂહિક. આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. જુઓ, એકદમ સિમ્પલ છે. વ્યક્તિગત સંચાર એટલે પર્સનલ વાતચીત, જેમ કે કોઈની સાથે ફોન પર વાત કરવી કે ઈમેલ મોકલવો, મતલબ કે વન ટુ વન કમ્યુનિકેશન. અને બીજી બાજુ છે સમૂહ સંચાર, એટલે કે વન ટુ મેની, જેમ કે ન્યૂઝપેપર કે ટીવી, જ્યાં એક જ મેસેજ એકસાથે લાખો લોકો સુધી પહોંચે છે. ચલો હવે જરા ઊંડા ઉતરીએ અને વાત કરીએ વ્યક્તિગત સંચારના સાધનોની. અને આ સફર શરૂ થાય છે એક એવી શોધથી જેણે દુનિયા બદલી નાખી. ટેલિફોન. ટેલિફોન એટલે ખાલી વાત કરવાનું મશીન નહોતું, હો. એ તો એક આખી સામાજિક અને આર્થિક ક્રાંતિ હતી. વિચારો, એના લીધે જ મોટી મોટી કંપનીઓ માટે શક્ય બન્યું કે એમની ઓફિસ શહેરમાં હોય અને ફેક્ટરી શહેરની બહાર. કેમ? કારણ કે હવે ફોન પર જ બધું કામકાજ થઈ જતું હતું. આનાથી જ તો શહેરો મોટાને મોટા થતા ગયા. અને ટેકનોલોજીની સફર તો જુઓ, ક્યાં તાંબાના તાર અને ક્યાં આજે ઓપ્ટિકલ ફાઇબર. જબરદસ્ત નહીં? હવે વાત કરીએ આપણા દેશ ભારતની. અહીં ટેલિકોમનો પાયો ભલે અંગ્રેજોએ નાખ્યો, પણ અસલી ક્રાંતિ તો આઝાદી પછી આવી. અને ખાસ કરીને સામ પિત્રોડા જેવા લોકોના કારણે ભારતે ટેલિકોમમાં જે છલાંગ લગાવી એ અવિશ્વસનીય છે. યાદ છે પેલા પીળા એસટીડી બૂથ? એ ક્રાંતિએ જ તો ગામડે ગામડે લોકોને એકબીજા સાથે જોડ્યા હતા. ટેલિફોન પછી નંબર આવ્યો ફેક્સનો. એનું કામકાજ એકદમ સિમ્પલ હતું. અહીંથી કાગળ નાખો, ટેલિફોનની લાઇનથી એ ડેટા જાય અને સામેની બાજુએથી એ જ કાગળની કોપી પ્રિન્ટ થઈને બહાર આવે. સાચું કહું તો એ જમાનામાં તો આ કોઈ જાદુથી ઓછું નહોતું લાગતું. પણ ટેકનોલોજીનો એક નિયમ છે, નવી વસ્તુ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.